अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है। ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। કુદરતી કાનૂન અને કુદરતી રચના, એમાં કુદરતી રચના જેમાં શરીરની અવસ્થા અને બહાર દેખાતી સમગ્ર દુનિયા, સૃષ્ટિ, સૂર્ય, ચંદ્ર, તારા, ગ્રહો, નક્ષત્રો, ભરતીઓ, આ બધું જ કુદરતી રચના છે. એ સવારે વિગતવાર વિસ્તારથી સમજાવવા પ્રયત્ન કર્યો. અત્યારે આપણે કુદરત અને કુદરતી કાનૂન શું છે એ સમજાવવા પ્રયત્ન કરીએ. કુદરત અને કુદરતી કાનૂન. કુદરત, કુદરતી કાનૂન અને કુદરતી રચના આ આધ્યાત્મ વિજ્ઞાનનું મૂળ થીમ છે. અને આ ત્રણ વસ્તુને આપણે સાયન્ટિફિક પ્રોસેસ કહીએ છીએ. એ સાયન્ટિફિક પ્રોસેસનું ટાઇટલ છે વ્યવસ્થિત સત્ય. એટલે આ ત્રણ વસ્તુ ના સમજાય તો વ્યવસ્થિત સમજાય નહીં. હવે આપણે પહેલી વાત કરીએ, કુદરત એટલે શું? કુદરત એટલે 6 સનાતન તત્વો. 6 સનાતન તત્વનું એક નામ કુદરત. દુનિયાના સામાન્ય જીવોને આ દુનિયા કુદરતે બનાવી છે અને કુદરત ચલાવે છે એ સાયન્ટિફિકલી ન સમજાવવાથી આ દુનિયા ભગવાને બનાવી અને ભગવાન ચલાવે છે એ જ આપણા ધર્મના ધર્મગુરુઓ આપણને કહે છે. એ ધાર્મિક સત્ય છે, સનાતન સત્ય. એ સાંપ્રદાયિક સત્ય છે, સાયન્ટિફિક ટ્રુથ નથી. હવે વેદાંતની અંદર પણ 6 તત્વની વાત છે, આગમની અંદર પણ 6 તત્વની વાત છે, અને ગીતામાં પણ 6 તત્વની વાત છે. 6 તત્વની વાત નવી નથી, પ્રેઝન્ટેશન નવું છે, પણ પ્રિન્સિપલ તો એક જ છે. હવે 6 તત્વમાંથી વિશ્વના તમામ સાયન્ટિસ્ટો, ભૌતિક વિજ્ઞાનીઓ, મટીરિયાલિસ્ટિક સાયન્ટિસ્ટો, એ બધા 6 માંથી 5 તત્વોને એક્સેપ્ટ કરે છે. દુનિયાના તમામ સાયન્ટિસ્ટો, ભૌતિક વિજ્ઞાનીઓ 5 તત્વોને એક્સેપ્ટ કરે છે કે આ દુનિયા 5 તત્વથી બનેલી છે. અને આધ્યાત્મ, એ ફિલોસોફી છે, સ્પિરિચ્યુઅલ સાયન્સ, એ સનાતન ફિલોસોફી છે. સનાતન એટલે કાયમ, જેનો કોઈ ક્રિએટર ના હોય, જેની બિગિનિંગ અને એન્ડ, અને જે પરમેનન્ટ હોય, અને જે બધી જ અવસ્થાઓને લાગુ કરે. 5 જ્ઞાનેન્દ્રિયોથી અનુભવાતી એક પણ વસ્તુ 5 તત્વથી બહાર નથી. અને એ 5 તત્વોને અને તત્વની અવસ્થાને જાણનાર, પ્રકાશનાર એ આત્મા છે. 5 તત્વો જડ છે પણ કાયમના છે. માત્ર 5 તત્વોને ઓળખવું, સમજવું અને એના સિદ્ધાંતોનો દુનિયામાં લોકોને બેનિફિટ થાય એવો ઉપયોગ કરવો, એનું નામ ભૌતિક વિજ્ઞાન. આ દુનિયામાં જેટલી પણ શોધખોળ થઈ છે સાયન્ટિસ્ટો દ્વારા, એ 5 તત્વનું ફળ છે. એ 5 તત્વો કઈ રીતે કામ કરે છે એના આધારે બધી શોધખોળ થઈ છે.
એટલે વિશ્વના તમામ સાયન્ટિસ્ટો 5 તત્વને એક્સેપ્ટ કરે, પણ એ લોકો છઠ્ઠું તત્વ આત્મા એને સ્વીકાર કરતા નથી. માટે 5 તત્વનું સાયન્સ સાચું છે પણ સંપૂર્ણ નથી. અને આધ્યાત્મમાં 5 વત્તા છઠ્ઠું તત્વ આત્મા હતું, એટલે એને આધ્યાત્મ કહેવાયું. આત્મા કાઢી નાખવું તો ભૌતિક છે. એટલે કે સાયન્સ વર્લ્ડમાં 2 પ્રકારના નામ. શું કીધું? સાયન્સ 2 પ્રકારના નામ. સાયન્સ એક જ પ્રકારનું છે. જે લોકો ભૌતિક વિજ્ઞાનની વાત કરે છે એને 5 તત્વોની વાત કરે છે. જે આધ્યાત્મની વાત કરે છે 5 વત્તા 6 આત્મા તત્વ, તો આધ્યાત્મ થઈ ગયું. ભૌતિક વિજ્ઞાન દુનિયાના લોકોના બેનિફિટ માટે ઉપયોગ થાય છે, અને આધ્યાત્મ વિજ્ઞાન મનુષ્યોને જન્મ મરણથી મુક્ત થવા માટે ઉપયોગ થાય છે. બસ પેલો સારી રીતે સંસાર ચલાવવા માટે ઉપયોગી છે ભૌતિક વિજ્ઞાન, પેલું જન્મ મરણથી મુક્ત થવા માટે આધ્યાત્મ વિજ્ઞાન છે. પણ દુનિયામાં વિજ્ઞાન 2 પ્રકારના ના. પણ વિજ્ઞાન ન સમજવાથી વિશ્વની અંદર અનેક ધર્મો પ્રચલિત થયા. વિજ્ઞાન અનેક પ્રકારના ના હોય. સમજાય છે? સાયન્ટિસ્ટો શોધખોળ અનેક કરી શકે, અલગ અલગ કરી શકે, પણ પ્રિન્સિપલ તો એક જ હોય. ધર્મમાં મહાપુરુષોએ, જેવા કે રામકૃષ્ણ મહાવીર જેવા મહાપુરુષોએ એક જ વિજ્ઞાનની વાત કરી, પણ એમના ગયા પછી એમની પરંપરાના ધર્મગુરુઓએ વિજ્ઞાનને વિભાજિત કરી નાખ્યું. એટલે કીધું કે આ રામે કહેલું જ્ઞાન, આ કૃષ્ણએ કહેલું જ્ઞાન, આ મહાવીરે કહેલું જ્ઞાન, એટલે એકબીજા ધર્મવાળા સાંભળે કે સમજે? સમજાય છે? એક સાયન્ટિસ્ટની શોધખોળ બીજો સાયન્ટિસ્ટ એક્સેપ્ટ કરે. સમજાય છે? કારણ કે એક જ પ્રિન્સિપલ છે, પણ અહીંયા પ્રિન્સિપલ જ ના રહ્યા. એટલે હવે રામે કીધેલું જ્ઞાન માનું તો પછી કૃષ્ણનું ના માનું, અને કૃષ્ણને કહેલું માનું તો પછી મહાવીરનું ના માનું, અને મહાવીરનું માનું તો શિવનું ના માનું. કેમ? કારણ કે તમે વિજ્ઞાન નથી સમજ્યા, તમે ધર્મ સમજ્યા. સાયન્સ ઇઝ બિયોન્ડ રિલિજન. સાયન્સ ધર્મથી ઉપર છે, જ્યાં સમાનતા છે. એનાથી નીચે આવો તો ધર્મ છે, જ્યાં વિભાજન છે. વિભાજન એટલે વ્યૂ પોઈન્ટ. શું કીધું? અને સમાનતા એટલે યુનિવર્સલ. એ 6 તત્વની વાત હવે આપણે કરીએ છીએ. પહેલું તત્વ આવે છે ચેતન તત્વ, જેને આપણે આત્મા કહીએ છીએ. આ દુનિયામાં જેટલા પ્રકારનું જ્ઞાન છે, ચાહે લૌકિક જ્ઞાન હોય, ચાહે ધાર્મિક જ્ઞાન હોય, ચાહે આધ્યાત્મિક જ્ઞાન, આ 3 પ્રકારના જ્ઞાનની જનની આત્મા છે. આત્મા ના હોય તો જ્ઞાન શબ્દ જ ના હોય. કારણ કે આત્મા સિવાયના 5 તત્વો જડ છે, એમાં જ્ઞાન નથી, એમાં સંવેદના નથી, એમાં ફિલિંગ નથી. એટલે આત્મા તત્વ એક જ એવું છે કે જેને આધારે આ દુનિયામાં વિવિધ પ્રકારના વિવિધ લેવલ વાળા જ્ઞાન પ્રચલિત છે. અને જે જ્ઞાન નિર્વિકલ્પી છે. કેવું છે? જે જ્ઞાન યુનિવર્સલ છે, જે જ્ઞાન જીવ માત્રને લાગુ પડે છે, એ સનાતન સત્ય છે. એને વ્યૂ પોઈન્ટ સાથે કોઈ લેવા દેવા. એટલે છેલ્લામાં છેલ્લી જ્ઞાનની દ્રષ્ટિ એ સનાતન સત્ય. કયું સત્ય?
લૌકિક સત્ય નહીં. લૌકિક સત્ય હંમેશા વિનાશી, કારણ કે વ્યૂ પોઈન્ટ છે. સનાતન સત્ય યુનિવર્સલ બધા માટે એક જ સત્ય છે. એટલે રિલેટિવ સત્યથી સંસાર ચાલે છે, જન્મ મરણના ચક્કર ચાલુ રહે છે. અને સનાતન સત્યથી જન્મ મરણના ચક્કર બંધ થાય છે, કારણ કે વ્યૂ પોઈન્ટ નથી. સમજાય છે? એટલે આત્મા તત્વ જે છે એ અજ્ઞાનથી વિજ્ઞાન સુધીની એક પ્રકારની યાત્રા છે. અને એ યાત્રા એ કુદરતની એક્ઝામ છે. કોની એક્ઝામ છે? કુદરત કે છે જ્યારે જીવ આ જગતનું સનાતન સત્ય સમજશે તો પછી કર્મ બંધાશે. અને કર્મ બંધાશે નહીં તો પછી હું એને જન્મ આપી શકું? તો પછી આત્મા ક્યાં જાય? કર્મ બાંધે તો જન્મ આપવું ને, પણ કર્મ ના બાંધે તો? પણ ના કેમ બાંધે? તો કે જે સનાતન સત્ય સમજે છે. તો કે સનાતન સત્ય સમજે ફાયદો શું થાય? તો કે જે હું શું છું, મારું શું છે, એને યથાર્થ સમજાય. શું સમજાય? કે હું ચેતન છું અને અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ, અનંત શક્તિ આ મારા ગુણો છે. ચૈતન્યતા મારો સ્વભાવ છે. આના સિવાય આ દુનિયામાં પાંચ ઇન્દ્રિયોથી અનુભવાતી સમગ્ર સૃષ્ટિમાં કોઈ જગ્યાએ હું કે મારું કશું છે. પણ તો પછી આ દેખાય છે શરીર, એની અવસ્થા ને દેખાતી બહારની દુનિયા, તો પછી કોની છે? મારી નથી. તો પછી તો એ જે દેખાય છે શરીર, અવસ્થાની દુનિયા, એ શું છે? કુદરતી. હવે કુદરતી રચના છે, માટે એને બનાવતા, ચલાવતા, બદલાવતા કોણ છે? કુદરત છે. હવે જે વ્યક્તિ એવું જ્ઞાન પામે છે કે હું શુદ્ધાત્મા સિવાય બીજું કાંઈ જ નથી, અને શુદ્ધાત્મા સિવાયની તમામ સૃષ્ટિ એ કુદરતી રચના છે, જેને જ્ઞાની પુરુષ દાખલા ભગવાન અવસ્થા માત્ર એ જેને જોતા આવડે, તો પછી રાગદ્વેષ કેવી રીતે થાય? તો પછી માલિકી ભાવ કેવી રીતે થાય? કર્તા ભાવ કેવી રીતે થાય? ભોગતા ભાવ કેવી રીતે થાય? દેહાધ્યાસ કેવી રીતે થાય? કારણ કે આ બધી વસ્તુ કુદરતી રચના છે. માટે એ જીવને તો પછી કર્મ બંધાતા, કર્મ ક્યાં રાગથી બંધાય, ક્યાં દ્વેષથી બંધાય. અને રાગ દ્વેષ થવાનું કારણ કર્તા ભાવ, મેં કર્યું, તે કર્યું, તેઓએ કર્યું, મારું છે, તારું છે, તેઓનું છે, મેં ભોગવું, તે ભોગવું, તેઓએ ભોગવું, અને દેહાધ્યાસ, એનાથી જ કર્મ બંધાય. તે સિવાય કર્મ બંધાતા નથી. સમજાયું? એટલે પહેલું તત્વ એ ચેતન તત્વ. અને ચેતન તત્વનું મહત્વ મેં તમને વિસ્તારથી સમજાવવા પ્રયત્ન. ચેતન તત્વમાં જ્ઞાન ગુણ છે, અને જ્ઞાન ગુણના ત્રણ કેસીસ: જ્ઞાન, અજ્ઞાન અને અજ્ઞાન. એટલે રિલેટિવ સત્યને ન માનવું એનું નામ અજ્ઞાન, રિલેટિવ સત્યને માનવું એનું નામ જ્ઞાન, અને સનાતન સત્યને માનવું એનું નામ વિજ્ઞાન. જ્ઞાન અજ્ઞાનથી સંસાર ચાલે, વિજ્ઞાનથી સંસાર. કારણ કે વિજ્ઞાનમાં વ્યૂ પોઈન્ટ, જ્ઞાન અજ્ઞાનમાં વ્યૂ પોઈન્ટ હોય. શું હોય? હું જૈન હોઉં અને મહાવીરને માનું તો જ્ઞાન કહેવાય, ના માનું તો અજ્ઞાન કહેવાય. હું વૈષ્ણવ હોઉં પણ કૃષ્ણ ભગવાનને માનું તો જ્ઞાન કહેવાય, ના માનું તો. એટલે જ્ઞાન અને અજ્ઞાન બંને રિલેટિવ સત્ય છે. એ પાપ પુણ્યના કારણો છે, એ મુક્તિના કારણો નથી. એટલે આવી રીતે આત્મા તત્વની ઇમ્પોર્ટન્સ છે.
પછી બીજું તત્વ આવે છે જળ તત્વ. આ પાંચ ઇન્દ્રિયોથી અનુભવમાં આવે. પછી આ શરીરની બધી અવસ્થા એ જળ તત્વની જ અવસ્થાઓ છે, ચેતનની અવસ્થાઓ ના. જેટલી પણ અવસ્થા દુનિયામાં દેખાય છે, શરીરની પણ અવસ્થાઓ અને શરીર પણ, આ બધું જ જળ તત્વની અવસ્થા છે. અવસ્થા ટેમ્પરરી અને એલિમેન્ટ. માણસ પંચ મહાભૂતો થી બને છે અને પંચ મહાભૂતમાં વિલીન થઈ જાય છે. તત્વનો નાશ ન થાય, અવસ્થાનો નાશ થાય. સમજાય છે? આ મકાન પણ રેતી, સિમેન્ટ, લોખંડથી બનેલું છે અને જ્યારે આ મકાન ડિમોલિશ થઈ જાય ત્યારે રેતી, સિમેન્ટ, લોખંડ બધું શું થઈ જાય? ખલાસ થઈ જાય, એની અવસ્થામાં રૂપાંતરિત થઈ જાય. લોખંડની ઓગળી જાય અને રેતી, સિમેન્ટ બધું એક જ સરખું થઈ જાય, મોલેક્યુલ્સ. આવી રીતે આ દેખીતી બહારની દુનિયા એ બધી જળ તત્વની અવસ્થાઓ છે. જાપાન બધું છે. એટલે બીજું તત્વ આવ્યું જળ તત્વ. તત્વ પરમેનન્ટ, અવસ્થા અને ટેમ્પરરી દેખાતી અવસ્થાઓ એ કુદરતી રચના અને એલિમેન્ટ. તત્વનો નાશ ન થાય, અવસ્થાનું બિગિનિંગ અને એન્ડ. આત્માનો નાશ ના થાય, શરીરનો જન્મ, જીવન, મૃત્યુ. આત્માનું જન્મ, જીવન, મૃત્યુ. એવું ત્રીજું તત્વ આવે છે મોશન, ગતિ સહાયક તત્વ. આ દુનિયામાં જેટલી મૂવમેન્ટ છે, શું છે? મોશન, મૂવમેન્ટ, ગતિ. સૂર્ય, ચંદ્ર, તારા, ગ્રહો, નક્ષત્રો, હવા, પછી આ પક્ષીઓ, પ્રાણીઓ, મનુષ્યો બધા મૂવ થાય છે. શું થાય છે? શરીરની અંદર પણ બ્લડ સર્ક્યુલેશન, બ્રીધિંગ, આ બધું પણ શું થાય છે? મૂવ થાય છે. આ બધા મૂવ પાછળનું કારણ છે ગતિ સહાયક તત્વ. તત્વ પરમેનન્ટ છે, અવસ્થા ટેમ્પરરી. ગાડી ચાલે ત્યારે ગતિ સહાયક, ઉભે રહે તો. માણસ શ્વાસોશ્વાસ લે ત્યારે ગતિ સહાયક તત્વ ને શ્વાસોશ્વાસ બંધ થાય ત્યારે સ્થિતિ સહાયક. એટલે ગતિ સહાયક તત્વથી આ દુનિયા મૂવમેન્ટમાં છે. બધું જ બહુ યુનિવર્સ. એવું ચોથું તત્વ છે સ્થિતિ સહાયક, એટલે સ્થિર થવું. શું થઈ ગયું? આપણા બોડીની અંદર જે ઓર્ગન છે, ઓર્ગન અને હાડકા એ બધા સ્થિતિ સહાયક છે. એ બધા ફરે પણ બ્લડ સર્ક્યુલેશન ને બ્રીધિંગ શું છે? ગતિ સહાયક. એટલે ગતિ સહાયક અને સ્થિતિ સહાયક એકબીજાના પૂરક છે, કોરિલેટેડ. સડક અને કાર એ કોરિલેટેડ છે. સડક સ્થિતિ સહાયક તો કાર ગતિ સહાયક. બે ગતિ સહાયક હોય તો શું થાય? ચાલે. એમ આપણા બોડીની અંદર બ્લડ સર્ક્યુલેશન, બ્રીધિંગ પણ ગતિ સહાયક ને બધા ઓર્ગન પણ ફરે તો શું થાય? એટલે એક ગતિ સહાયક ને બીજું સ્થિતિ સહાયક. આ પૃથ્વી સ્થિતિ સહાયક છે. તો પૃથ્વી ઉપર મૂવમેન્ટ કરનારા વાહન, વ્યક્તિ, પશુ, પક્ષી બધા કેવા છે? ગતિ સહાયક. એવી રીતે આ વિશ્વની અંદર સ્પેસ છે, અવકાશ, એ હંમેશા સ્થિતિ સહાયક છે. પણ એની અંદરની અવસ્થાઓ કેવી છે? ગતિ સહાયક. એકમથી પૂનમ ગતિ સહાયક અને અમાસથી પાછી એકમ. ખ્યાલ આવે ને? અમાસથી પાછી પૂનમ થાય ને, એટલે આવી રીતે આ મૂવમેન્ટ કરે છે. સૂર્ય, ચંદ્ર બધું મૂવ થયા કરે છે સ્પેસમાં. શેમાં? સ્પેસમાં.
આ વિશ્વની અંદર જે ચોથું તત્વ છે એ સ્થિતિ સહાયક છે, સ્થિરતા. પાંચમું તત્વ છે ટાઈમ, સમય તત્વ. સમય તત્વ એ પીસીસ રૂપે નથી. કયા રૂપે નથી? પણ અવસ્થાને કારણે સમય તત્વ બદલાયા કરે છે. સમય તત્વ હંમેશા વર્તમાન હોય, પણ અવસ્થાને કારણે ભૂત, વર્તમાન અને ભવિષ્ય થઈ જાય. સમય તત્વના મૂળભૂત ત્રણ પ્રકાર નથી. અવસ્થાને આધારે ત્રણ પ્રકાર પડે છે કે હું પહેલાય હતો, આજે છું અને આવતીકાલે પણ હોય. એ સમય તત્વના મેં ત્રણ ભાગ પડ્યા, પણ સમય તત્વ હંમેશા કેવો હોય? વર્તમાન, પ્રેઝન્ટ. અવસ્થા રૂપે ત્રણ ભાગ. હકીકતમાં સમય તત્વ કેવું છે? વર્તમાન છે, ઓલવેઝ પ્રેઝન્ટ. વર્તમાનમાં વર્તે સદા શું? એ ભૂત ભવિષ્યની વિચાર ચિંતા કરે નહીં. એટલે સમય તત્વ હોય એના આધારે જ વ્યક્તિનું જીવન નક્કી થાય, આયુષ્ય નક્કી થાય, બધા વ્યવહાર નક્કી થાય, એકમથી પૂનમ નક્કી થાય, સૂર્યગ્રહણ ચંદ્રગ્રહણ નક્કી થાય, વર્ષ નક્કી થાય, હિસ્ટ્રી નક્કી થાય. સમય તત્વ ના હોય તો ચાલે? ના ચાલે. એટલે સમય તત્વ એ અવસ્થાને આઈડેન્ટિફાય કરવા માટેનું ઇન્સ્ટ્રુમેન્ટ છે. મૂળભૂત રીતે સમય તત્વ એ પરમેનન્ટ છે અને પ્રેઝન્ટ છે. અવસ્થા રૂપે ભૂત, ભવિષ્ય અને વર્તમાન છે. અને છઠ્ઠું અને છેલ્લું તત્વ સ્પેસ, જેની અંદર આ બધી અવસ્થાઓ બને છે. સ્પેસ ના હોય તો આપણે આ હોલમાં બેસી શકીએ, સ્પેસ ના હોય તો આપણે શ્વાસ લઈ શકીએ, પાણી પી શકીએ, ખોરાક ખાઈ શકીએ. અંદર સ્પેસ છે તારે. સ્પેસ ના હોય તો બ્લડ સર્ક્યુલેશન ના થાય. સમજાયું? છ તત્વ ફેરથી ભૂલી જાઉં છું. પહેલું તત્વ ચેતન એટલે કે આત્મા. બીજું તત્વ જપ એટલે કે આ પાંચ ઇન્દ્રિયોથી અનુભવાતી બધી અવસ્થા. ત્રીજું તત્વ મોશન એટલે ગતિ સહાયક તત્વ, મૂવમેન્ટ. ચોથું તત્વ સ્થિતિ સહાયક એટલે સ્થિરતા, નો મૂવમેન્ટ. પાંચમું તત્વ સમય એટલે કે ટાઈમ. અને છઠ્ઠું તત્વ સ્પેસ. આ છ તત્વથી બ્રહ્માંડ બન્યું છે. છ તત્વથી જ બ્રહ્માંડ ચાલે છે. કોઈ પણ અવસ્થા આ દુનિયામાં પાંચ તત્વથી અવસ્થા છે ને છઠ્ઠા તત્વ પાસે એનું જ્ઞાન છે. સમજાય છે? પાંચ તત્વો પાસે જ્ઞાન, છઠ્ઠા તત્વ પાસે પાંચે પાંચ તત્વની અવસ્થાનું જ્ઞાન પૂરું થાય છે, પ્રકાશિત થાય છે. એટલે જેમ બ્રહ્માંડ છ તત્વથી બન્યું છે અને છ તત્વથી જ ચાલે છે, એવી રીતે આ મન વચન કાયા પણ છ તત્વથી જ બનેલા છે. પાંચ તત્વથી આ અવસ્થા છે અને છઠ્ઠા તત્વની હાજરી છે, એટલે એને કેટાલિસ્ટ કહ્યું. પાંચ તત્વ અવસ્થા રૂપે છે અને ચેતન તત્વ કેટાલિસ્ટ તરીકે છે. બધી અવસ્થાઓને પ્રકાશિત કરનાર. શું કરનાર? પણ એ પ્રકાશિત કરતા કરતા એની અંદર એક વિશેષ ભાવ ઉત્પન્ન થાય છે, જેને વિભાવિક જ્ઞાન કહેવાય, જેનું બીજું નામ લાઈવ પ્રતિષ્ઠિત આત્મા. એ વિભાવિક જ્ઞાનને કારણે એ અવસ્થામાં ઇન્વોલ્વ થઈ ગયો, જેને કારણે રાગ દ્વેષ ઉભા થયા, જેને કારણે કર્મ બંધાયા અને જેને કારણે જન્મ મરણના ચક્કર ચાલુ થઈ ગયા. આવી રીતે અનાદિકાળથી જીવ છ તત્વ અને તેની અવસ્થાનું સાયન્સ ન સમજો
જેને કારણે કર્મ બંધાવા અને જન્મ મરણના ચક્કર ચાલુ રહેવા અને ચારે ગતિમાં ફર્યા કરવું, પાપ અને પુણ્યના ફળ. બીજો કોઈ ઓપ્શન? મહત્વની વાત એ છે કે પિંડેશુ બ્રહ્માંડ. શું કીધું? જેનાથી પિંડ બન્યું છે, શરીર, એનાથી બ્રહ્માંડ બન્યું છે. પિંડ પણ 5 તત્વોથી બન્યું છે, પણ આત્માની હાજરી. આ બ્રહ્માંડ પણ 5 તત્વોનું બન્યું છે, ત્યાં પણ આત્માની હાજરી છે. એટલે કે આ પિંડેશુ બ્રહ્માંડનો મતલબ બ્રહ્માંડ અને પિંડની અંદર તત્વમાં કોઈ ફેર નથી. સમજાયું? જેનાથી પિંડ બન્યું છે એ જ તત્વથી બ્રહ્માંડ બન્યું છે. એટલે આવી રીતે પિંડને જાણો એ જ બ્રહ્માંડને જાણવા. તત્વ રૂપે. કયા રૂપે? તત્વ. પણ આપણે પિંડને તત્વથી નથી જાણતા, અવસ્થાથી જાણીએ એટલે ફસાયા. કઈ રીતે જાણીએ છીએ? અને અવસ્થા માત્ર, પણ એ કુદરતી રચના આપણે જોયું, મેં કર્યું, તે કર્યું, મારું છે, તારું છે, મેં ભોગ્યું, તે ભોગ્યું, બસ એનાથી કર્મ બંધાય. આવી રીતે 6 તત્વો જે છે એનું એક નામ કુદરત. પણ લોકોને ના સમજાયું એટલે લોકોએ કહ્યું કે ભગવાન. આ દુનિયા ભગવાને બનાવી અને ભગવાન ચલાવે છે. કારણ કે બધા માણસની કેપેસિટી વિજ્ઞાન સમજવાની નથી. વિજ્ઞાન તો તે સમજી શકે કે જેને આ દુનિયાની અંદર સનાતન સત્ય શું છે એ સમજાયું છે, અનુભવાયું છે. એ લોકો સનાતન સત્યની વાત કરે, જેને નથી સમજાયું એ સાંપ્રદાયિક સત્યની વાત કરે. બરાબર? આવી રીતે આ 6 તત્વો એટલે કુદરત, ને દુનિયાની દ્રષ્ટિએ 6 તત્વોનું એક નામ કુદરતનું, બીજું નામ ભગવાન. સમજાય છે? જ્યાં સુધી ભગવાન કહો છો દુનિયાને બનાવનારો, ત્યાં સુધી તમારી પાસે ધાર્મિક અથવા તો રિલેટિવ સત્ય છે. જે દિવસે સમજાશે કે આ દુનિયા 6 તત્વથી બની છે, એનું નામ કુદરત છે, એ સનાતન સત્ય છે, તો પછી તમને સાચા ભગવાન કોણ છે એને ઓળખવા માટેનો રસ્તો મળશે. પણ જ્યારે દુનિયા ભગવાને બનાવી તો પછી ઓળખવાનું રહે કે નહીં? આ 6 તત્વોનું જે વિજ્ઞાન છે એ આના માટે છે. આ 6 તત્વથી જ બધી અવસ્થાઓ, આ જેટલી પણ અવસ્થા દેખાય છે બધી જ 6 તત્વો વાળી છે. જ્યાં જીવ છે ત્યાં 6 તત્વ છે. ઝાડ, પાન, વનસ્પતિ બધી છે. જ્યાં જીવ નથી અને જડ છે ત્યાં 5 તત્વો છે. 5 તત્વોને માત્ર ભૌતિક કહેવાય, ને 5 તત્વોમાં જો ચેતન હોય તો એને જીવ કહેવાય. પછી એકેન્દ્રિયથી પંચેન્દ્રિય હોય કે મનુષ્ય હોય, દેવલોક હોય કે નરલોક. સમજી ગયા? હવે બીજું સ્ટેપ, કુદરત પછી કુદરતી કાનૂન. આ દુનિયા 6 તત્વથી તો બની છે, પણ ચાલે છે કયા આધારે? એનો કોઈ બેઝ તો જોઈએ ને. નિરંતર સૂર્ય, ચંદ્ર, તારા, ગ્રહો, નક્ષત્રો કામ કર્યા જ કરે છે. દરેક વસ્તુ પાછળ સાયન્સ છે, પણ તમે બધા ઊંડા ઉતરો ને. દિવસ કયા આધારે નક્કી થયો? દિવસ રાત, એનું સાયન્સ. સવાર, બપોર, સાંજ, રાત કેમ નક્કી થયા? એની પાછળ સાયન્સ. અઠવાડિયું, પખવાડિયું, મહિનો કેમ નક્કી થયું? એની પાછળ સાયન્સ. અધિક માસ કેમ આવ્યો? એની પાછળ સાયન્સ. અને આપણે તો એમાં ઊંડા ઉતરતા નથી. આપણે તો કહી દઈએ પંચાંગમાં બધું છે, એની પાછળ સાયન્સ છે. એકે એક
સોમવાર, મંગળવાર, બુધવાર જે ટાઇટલ પડ્યા છે ને એની પાછળ એ સાયન્સ છે. પણ આપણે બધાને એ બધી વસ્તુ વિષયમાં રસ નહીં. દરેક વસ્તુ પાછળ સાયન્સ છે. ફોરેન પાસે ક્યાં સન્ડે મંડે ટ્યુઝડે? આપણા જ્યોતિષ હોય, આપણા જે મોટા મોટા યોગીઓ આ રિસર્ચ જે મૂક્યું આપણી ભાષામાં, એ લોકો એને કન્વર્ટ કર્યું છે. એ લોકોને ક્યાં ખબર કે અધિક માસ એટલું છે? ખબર જ ના. એ લોકોને તો બાળક નહીં ના. આપણા હિન્દુ ફિલોસોફીમાં જે યરની જે કેલ્ક્યુલેશન છે અને આ લોકોએ જે પછી કેલ્ક્યુલેશન બનાવ્યું એની અંદર એ લોકોએ 2829 દિવસ કર્યા. 30 અને 31 કરીને આપણા વર્ષ સાથે 365 સેટ કર્યા. એ લોકો પાસે કોઈ સાયન્સ નથી કે 28 કે 29 કે 30 કે 31 કે એનું સાયન્સ આપણી પાસે છે. એકમ તે પૂનમ એના આધારે આપણે તિથિ નક્કી કરતી હતી. સમજાય છે? તિથિ પછી તારીખ આવી, એ ઇંગ્લિશ પ્રમાણે. આપણે પેલા તારીખ હતી, તિથિ જ હતી પહેલા. એ સાયન્સ હતું. તારીખ એ ઇન્ટરનેશનલ સરળતાને કારણે બનાવી, જેથી આપણો વ્યવહાર ચાલે. અહીંયા એકમ કહો ને ત્યાં 5 તારીખ તો વ્યવહાર કેટલો ચાલે? ના ચાલે. એ કોમન વસ્તુ ઉભી કરી ફોર કોમ્યુનિકેશન. એ તો વ્યવહાર ના ચાલે. એટલે આ બધું મૂળ અસર તત્વ સાયન્સ એ તિથિનું સાયન્સ છે. એ તિથિના સાયન્સ ઉપરથી બધા સાયન્સ બોલા. સમજાય? હવે એની અંદર મહત્વની વસ્તુ કે આપણે અનાદિકાળથી આ કુદરતનો કાનૂન એટલે શું? તો કાનૂનનો મતલબ અવસ્થા જે છે કન્ટિન્યુઅસ એક જ ફોર્મમાં ચાલ્યા કરે, એને લો કહેવાય. આટલા વાગ્યે સૂર્યોદય થાય, આટલા વાગ્યે સૂર્યાસ્ત થાય. આને તો ઉનાળો કહેવાય આ સમયને, આને શિયાળો કહેવાય, આને ચોમાસું કહેવાય. સમજાય ને? આ બધી આ લોકોએ પછી એને 6 ભાગ પડ્યા. સ્પ્રિંગ ને આ બધું આપણે કયા કરતા 6 ઋતુ હતી આપણી. તો આ બધી વસ્તુ પાછળ સાયન્સ છે. આ બધું કે રેન્ડમ નથી આવ્યું. સમજાય? પણ એ ઋતુઓ જે બધી પડે છે એ લો ઓફ નેચર છે. શું છે? હવે આજથી ઘડિયાળ 1 કલાક આગળ ને પાછળ કરું છું, કયા આધારે છે? એ લો ઓફ નેચર ટાઈમ સેટ કરું છું. શું કરો છો? વર્લ્ડ સાથે કોમ્બિનેટ કરવા માટે. કારણ કે શિયાળો ને ઉનાળો, શિયાળામાં દિવસ ટૂંકો હોય ને રાત, ને ઉનાળામાં દિવસ લાંબો હોય ને રાત. આ બધું માણસ એડજસ્ટમેન્ટ કર્યું, પણ કુદરતનું એડજસ્ટમેન્ટ તો છે અનંત વર્ષોથી. તમે તમારા વ્યવહાર માટે આ બધું એડજસ્ટ કર્યું છે. એટલે આખું યુનિવર્સ જે સૂર્ય, ચંદ્ર, તારા, ગ્રહો, નક્ષત્રો એના ટાઈમમાં પડે છે. ક્યારે સૂર્યગ્રહણ થશે, ક્યારે ચંદ્રગ્રહણ થશે, બધું ફિક્સ. કેટલા વર્ષો પછી એડવાન્સ કહી દે. હવે પછી 16 વર્ષ પછી, 20 વર્ષ પછી, 50 વર્ષ પછી, 100 વર્ષ પછી, 200 વર્ષ પછી આવું સૂર્યગ્રહણ થશે. આટલું બધું સાયન્ટિફિક કેલ્ક્યુલેશન છે. આને લો ઓફ નેચર કહેવાય. ઇટ ઇઝ નોટ ક્રિએટેડ બાય ધ હ્યુમન, બટ હ્યુમન કેન રિયલાઇઝ વિથ કેલ્ક્યુલેશન. ગણતરીથી માણસ સમજી શકે, બનાવી શકે નહીં. કુદરતનું સાયન્સ સમજી શકાય, અનુભવી શકાય, બનાવી શકાય કે ફેરવી શકાય. એટલે આ કુદરતનો કાનૂન એક તો નેચરલ લો પ્રમાણે કામ કરે છે, ભૌતિક વસ્તુ, અને બીજું આ મનુષ્ય જે કોઝ કરે છે એની ઇફેક્ટ રૂપે કામ કરે, જેને કર્મનો સિદ્ધાંત કહે છે. એ કર્મનો સિદ્ધાંત કુદરતનો કાનૂન છે. મેં કરેલું કર્મ એનું ફળ કોણ નક્કી કરશે? આપણે નક્કી કરવાનું? આપણે નક્કી કરવાનું? કુદરત નક્કી કરે. કારણ કે કુદરતે એનું શું આપવાનું છે? ફળ આપવાનું છે. તો નક્કી કોણ કરે? સમજાય છે? તમે જે પરીક્ષા આપી છે એ પરીક્ષાની અંદર એક પ્રશ્નનો જવાબ તમે લખ્યો છે, જે પ્રશ્ન 10 માર્કનો છે. એમાંથી 1 આપવું, 2 આપવું, 0 આપવા, 5 આપવા કે 10 આપવા, એ ટીચર નક્કી કરે ને, કે આપણે નક્કી કરવાનું.
એમ હું જે કોઈ કર્મ કરું, સારું અથવા ખરાબ, એનું રિઝલ્ટ કોણ નક્કી કરે? કારણ કે આપણને કોને સમજાય છે? અહીંયા જેમ ટીચર નક્કી કરે એમ અહીંયા કોણ નક્કી કરે? કુદરત નક્કી કરે. એટલે બે રીતે કર્મના સિદ્ધાંત એટલે કુદરતના કાયદો કામ કરે છે. એક તો આ નોર્મલ દુનિયા ચલાવવા માટે નેચરલ સિસ્ટમ, અને બીજું કોઝ એન્ડ ઇફેક્ટ. આ બે વસ્તુના કાનૂનને કુદરતનો કાનૂન કહેવાય, લો ઓફ નેચર. એટલે છ તત્વો અને કુદરતના કાનૂનથી બનેલી બધી અવસ્થાઓ, છ તત્વો એટલે કુદરત અને કુદરતી કાનૂન, એનાથી બનેલી બધી અવસ્થાઓને કુદરતી રચના કહેવાય. એ કુદરતી રચનાનું એક્સપ્લેનેશન મેં સવારે વિગતવાર આપ્યું. કુદરત, કુદરતી કાનૂન અને કુદરતી રચના, આ ત્રણ વસ્તુ સમજવું એનું નામ સાયન્ટિફિક પ્રોસેસ ઓફ હોલ યુનિવર્સ. અને એનું એક ટાઈપનું જ્ઞાની પુરુષે આપ્યું વ્યવસ્થિત શક્તિ. આ પ્રોસેસ ના સમજાય તો વ્યવસ્થિત શક્તિ ના સમજાય. એટલે આપણે વ્યવસ્થિત શક્તિનું જ્ઞાન મેળવ્યું પણ સાયન્ટિફિક પ્રોસેસ સમજ્યા નહીં. એટલે જ્યાં ક્રિયાને કુદરતી રચના માનવામાં આવે છે એ સાયન્સ હતું, એ ક્રિયાને આપણે પાછી કરતા પણ માની. મેં ભૂલ કરી, મારે માફી માંગવાની, મારે આ ધાર્મિક ક્રિયા કરવાની. કારણ કે પેલું વિજ્ઞાન સમજાયું નહીં. અવિજ્ઞાન સમજાય તો પછી મન, વચન, કાયાની બધી જ અવસ્થા, તો પછી કરવું ના કરવું એ મારો વિષય, પ્રકૃતિ સારી ખરાબ એ પણ મારો વિષય, જન્મ, જીવન, મૃત્યુ એ પણ મારો વિષય, બાળપણ, યુવાની, ઘડપણ એ પણ મારો વિષય, અને સુખ દુઃખના સંજોગો એ પણ મારો વિષય નથી. એ બધું જ કુદરતી રચના. ને હું કુદરતી રચનાથી સર્વથા મુક્ત એવો ચેતન, અવિનાશી અને અનંત શક્તિ વાળો એવો શુદ્ધાત્મા છું. પ્રકૃતિનો એક પણ ગુણ મારામાં નથી, મારો એક પણ ગુણે કરી બંને સર્વથા ભિન્ન છીએ. આ તો સામીપ્ય ભાવને લઈને ભ્રાંતિ ઉત્પન્ન થઈ ગઈ. સામીપ્ય ભાવ નજીક આવવાથી પ્રકૃતિના ગુણને પોતાના ગુણો માન્યા, પ્રકૃતિની અવસ્થાને પોતાની અવસ્થા માની, પ્રકૃતિના સ્વભાવને પોતાનો સ્વભાવ માન્યો. એ સામીપ્ય ભાવથી ભ્રાંતિ ઉત્પન્ન થાય છે. જે અનુભવી જ્ઞાન પુરુષના વિજ્ઞાનથી ભ્રાંતિ શું થાય છે? નાશ થાય છે. અનંતા જ્ઞેયને જાણવામાં પરિણમેલી અનંત અવસ્થાઓમાં હું સંપૂર્ણ શુદ્ધ છું, સર્વાંગ શુદ્ધ છું. અનંતા જ્ઞેયોને જાણવામાં પરિણમેલી અનંત અવસ્થાઓ, પણ હું સંપૂર્ણ શુદ્ધ છું અને સર્વાંગ શુદ્ધ. આ વાક્યનો સિમ્પલ અર્થ કરીએ, પછી આપણે એના સાયન્સમાં. અનંતા જ્ઞેય, એમાંથી પેલા એક જ્ઞેય. એક જ્ઞેય એટલે અવસ્થા. એ અવસ્થાની અંદર રહેલા અનંતી અવસ્થાઓમાં પરિણમેલી, અનંતા જ્ઞેયોને જાણવામાં પરિણમેલી અનંતી અવસ્થા. એક જ્ઞેયની પણ અનેક અવસ્થા. દાખલા તરીકે વ્યક્તિ છે તો એને પણ જ્ઞેય કહેવાય. એની પણ શું આવે? અવસ્થા. એવી રીતે આ મકાન છે એ પણ જ્ઞેય કહેવાય. એની પણ શું આવે? જમીનથી માંડીને બંધાવ અને પાછું કલર એ બધી અવસ્થા કહેવાય. સમજાય છે? તો કે છે કે એક જ વસ્તુની અનેક અવસ્થાઓ હોય એવા અનંતા જ્ઞેયો છે. જેમ અનંતા વ્યક્તિઓ છે, અનંતી અવસ્થાઓ છે, અને દરેક વ્યક્તિને દરેક સાધનોની પણ એક અનેક અવસ્થાઓ હોય. દાખલા તરીકે કાર, એક્ઝામ્પલ, તો આખી કાર એક ને પણ એ જ્ઞેયની પણ બિગિનિંગ હોય. લોખંડ, એમાંથી બનેલા પાર્ટ્સમાંથી બનેલું એસેમ્બલ બનવાથી ફિઝિકલ કાર, પછી ગ્લાસ, પછી પેટ્રોલ, આ બધું કલર બધું ભેગું થાય ઓટોમેશન એટલે કાર કહેવાય. પછી પાછું એ કાર્ડનું ડેપ્રિસિએશન આવે અને છેલ્લે
ભંગાર થઈ જાય. તો આ એક કાળ એકને કહેવાય અને એની પછી શું હોય પાછી અવસ્થા. એવા વ્યક્તિના પણ હોય. એક વ્યક્તિ એકને કહેવાય, એની પણ અનેક અવસ્થાઓ. એમ અનેક વ્યક્તિઓ પણ અનેક જ્ઞેયો કહેવાય, એની પણ અનેક અવસ્થાઓ. એવા અનંત જ્ઞેયોને જાણવામાં પરિણમેલી અનંત અવસ્થાઓમાં પણ એટલે કે આત્મા સંપૂર્ણ અને સર્વાંગ શુદ્ધ છું. હવે સંપૂર્ણ અને સર્વાંગ બેનો મિનિંગ શું? બોલી તો જઈએ, વાંચી તો જઈએ, વાંચું શું? પણ જેમ પેલા પોપટને ખબર પડી કે રામે મરચાં નામથી જામ પડી, આપણને ખબર પડે નહીં, પણ બોલી જવાનું ખરું. સંપૂર્ણ શુદ્ધ છે અને સર્વાંગ એનો મિનિંગ સમજાવો. સંપૂર્ણ એટલે ફંડામેન્ટલી આત્મા પ્યોર છે ઇન ઓલ સર્કમસ્ટાન્સીસ. અને સર્વાંગ એટલે બાય ઓલ વ્યૂ પોઈન્ટ, બધા જ એંગલથી આત્મા મૂળભૂત રૂપે પણ પ્યોર છે અને એંગલથી પણ કેવો છે? કોઈ પણ એંગલથી આત્મા ખરડાયેલો નથી. સંપૂર્ણ અને સર્વાંગ બાય ઓલ વ્યૂ પોઈન્ટ the soul is pure, either basic or by all viewpoint the soul is pure. સંપૂર્ણ અને સર્વાંગ એટલે એક એકમ એને એની પાછી અનેક અવસ્થા. એટલે કે વ્યક્તિ જે છે એ વ્યક્તિ અને વ્યક્તિની અવસ્થા, જળ જળની અવસ્થા. એમાં પણ આત્મા તો કેવો છે? અનંત અવતાર જન્મ મરણ લીધા, અનેક વ્યક્તિઓ સાથે વ્યવહાર કર્યા, અનેક વિનાશી વસ્તુઓ સાથે પણ વ્યવહાર કર્યો. એ બધામાં પણ આત્મા સંપૂર્ણ અને સર્વાંગ શુદ્ધ હતું છે અને રહ્યો, ક્યારે ખરડાયો નથી. જેવી રીતે સૂર્યનારાયણની હાજરીમાં કઈક વ્યક્તિઓ આવ્યા અને ચાલ્યા ગયા, કઈક વ્યક્તિઓ સારા અને ખરાબ કામ પણ કરી ચૂક્યા છે, કઈ વ્યક્તિઓ અનેક વ્યક્તિઓને હેલ્પ કરવાનો, બચાવવાનો પ્રયત્ન કર્યો અને અનેક વ્યક્તિઓને મારવાનો પણ. તો પણ સૂર્યનારાયણ તો એવાને એને કોઈ અસર થઈ, એની હાજરીમાં થયું પણ એને કશું. એમ આટલા બધી અવસ્થાઓ જન્મ મરણની અને જડની અવસ્થાઓ બધી થઈ, એમાં પણ આત્મા તો તેઓને અનેક દેહ ધારણ કર્યા, અનેક જન્મ મરણ થયા, અનેક અવસ્થાઓ ઊભી થઈ, અનેક વિનાશી અવસ્થાઓને જોવા, જાણવા અને સમજવા ગયા, તો પણ આત્માનું જ્ઞાન દર્શન મૂળ રીતે ખરડાયું. એ સંપૂર્ણ અને સર્વાંગ શુદ્ધ જ રહ્યું. કારણ કે આત્મા પાસે જે જ્ઞાન છે એ અનંત છે અને અવસ્થાનું જ્ઞાન એ ટેમ્પરરી અને વિનાશી છે. વિનાશી અવસ્થા, વિનાશી જ્ઞાન એ અવિનાશી એવા આત્મા અને અવિનાશી એવા જ્ઞાનને અસર કરી શકે નહીં. સમજાયું? એટલે વિજ્ઞાન સમજો તો બધા ખુલાસા થાય. પુરુષાર્થ કરનારા તરીકે હોઈએ ત્યારે આપણે મૂળ આત્મા આપણે પોતાને કહેવાય નથી જોવાનું છે. જે પુરુષાર્થ કરનારો છે એને રસમાં રાખવાનું છે કે હું મૂળ શુદ્ધ આત્મા કહું. તમારો પ્રશ્ન છે એમાં જવાબ સમાયેલો છે. મારે હું કયું લક્ષમાં રાખવાનું? તો મૂળ આત્માએ હું લક્ષમાં રાખવાનું હોય, કોને રાખવાનું હોય? પુરુષાર્થ કોને કરવાનું હોય? મૂળ આત્માએ કરવાનું. હું ચંદુલાલ છું એ કોણ લક્ષમાં આપી પેલા? મૂળ આત્મા નથી. તો જેની પાસે અજ્ઞાન છે એને તો વિજ્ઞાન લેવાનું છે. જેની પાસે રિલેટિવ સત્યનું જ્ઞાન એને તો સનાતન સત્યનું ફીટ કરવાનું છે. આત્માને શું લેવા દેવા અને પ્રકૃતિને શું લેવા દેવા? પ્રકૃતિ તો પોતે જ કુદરતી રચના છે અને આત્મા પોતે જ અનંત શક્તિવાળું છે. એટલે આ બે સબ્જેક્ટ તો ઊભા થવા જોઈએ નહીં. એક કુદરતી રચના, એમાં તો આપણું વિચારવાનું નથી, ને એક અનંત શક્તિવાળો આત્મા, એમાંય ચાલે નહીં. તો ચાલે કોણામાં? પ્રતિષ્ઠિત
પછી એ પ્રતિષ્ઠિત આત્મા ચંદુલા બને કે શુદ્ધાત્મા બને? પ્રતિષ્ઠિત આત્મા પાસે જ ઓપ્શન છે, પ્રકૃતિ ને મૂળ આત્મા પાસે ઓપ્શન નથી. વિજ્ઞાન એટલું ક્લિયર કરી નાખ્યું, વિજ્ઞાન જ તમને આન્સર આપશે, હું નહીં આપું. એટલે આપણે આધ્યાત્મ વિજ્ઞાનમાં 3 ભાગ કર્યા. એક આત્મા જે ચેતન, અવિનાશી અને અનંત શક્તિ વાળો હતો, છે અને રહેશે. એટલે એમાં પુરુષાર્થ શબ્દ આવે. અને બીજું મન, વચન, કાયા, જન્મથી મોક્ષ સુધી અવસ્થા માત્ર. એટલે પછી એમાં પુરુષાર્થ શબ્દ ના આત્મામાં આવે, ન પ્રકૃતિમાં આવે, શેમાં આવે? પ્રતિષ્ઠિત આત્મા. કેમ? કારણ કે બિલીફ કોની પાસે છે? એની પાસે છે. ખ્યાલ? અજ્ઞાન પણ એની પાસે છે, જ્ઞાન પણ એની પાસે છે, અને વિજ્ઞાન પણ એની પાસે છે. એની પાસે જેવું જ્ઞાન, અજ્ઞાન ને વિજ્ઞાન પ્રવર્તે છે એ પ્રમાણે ઉપયોગ કરી શકે. મારી પાસે માત્ર અજ્ઞાન હોય, પ્રતિષ્ઠાત્મક તો અજ્ઞાનનો ઉપયોગ કરશે. મારી પાસે જ્ઞાન હશે, પ્રતિષ્ઠાત્મક પાસે તો જ્ઞાનનો ઉપયોગ કરશે. અને વિજ્ઞાન હશે તો વિજ્ઞાનનો કરશે. અને જ્ઞાન, અજ્ઞાન, વિજ્ઞાન ત્રણેયનો હશે તો ત્રણેયનો કરશે. સમજાય છે? પણ મૂળ આશય છે ધીરે ધીરે અજ્ઞાન જ્ઞાનનો નાશ કરી અને વિજ્ઞાનને રિયલાઇઝ કરવું. કારણ કે વિજ્ઞાન એ યુનિવર્સલ ટ્રુથ છે, જ્ઞાન અજ્ઞાન એ રિલેટિવ ટ્રુથ છે. એને ઝીરો કરવાનું છે. એ જન્મ મરણના ચક્કરમાં ફરવાનું સાધન છે, અને વિજ્ઞાન જન્મ મરણથી મુક્ત થવાનું સાધન છે. ફરવાનું સાધન પણ પ્રતિષ્ઠિત આત્મા પાસે છે, અને છૂટવાનું સાધન પણ પ્રતિષ્ઠિત આત્મા પાસે છે. ઉપયોગ પણ એને હોય. જળને ઉપયોગ અને ચેતનમાં તો સ્વભાવ હોય. ઉપયોગ પુરુષાર્થ શબ્દ હોય ત્યાં ઉપયોગ લાગુ પડે. આત્મામાં પુરુષાર્થ નહીં, પ્રકૃતિમાં પુરુષાર્થ નહીં, તો પછી એ બંને સબ્જેક્ટ પુરુષાર્થ માટે આવે. પણ વિશ્વના લોકોને આ ન સમજાવવાથી આ પ્રકૃતિ પરિણામે ભોગવે અને પુરુષાર્થે કરે છે. આ વિભ્રાંતિ ઉત્પન્ન થઈ. એનું નામ અજ્ઞાન, એનું નામ ધર્મ, એનું નામ સંપ્રદાય, એનું નામ જન્મ મરણના ચક્ર. સમજાય? તું તો સીધું પણ સમજાવવું જોઈએ. જે માણસો, જે અનુભવી પુરુષો આ ધાર્મિક સામાજિક સત્યથી બિયોન્ડ ગયા, એને સનાતન સત્ય સમજાય. જે લોકો સામાજિક અને ધાર્મિક સત્યમાં ડૂબેલા છે એને સનાતન સત્ય સમજાય. એનાથી બિયોન્ડ જવું પડે. શું કરવું પડે? દ્રષ્ટિએ કરીને, વ્યવહારે કરીને નહીં. મારી દ્રષ્ટિ સામાજિક અને ધાર્મિક જ છે ત્યાં સુધી મને સનાતન સત્ય નહીં સમજાય. પણ મારી દ્રષ્ટિ સામાજિક અને ધાર્મિક સત્યથી ઉપર લઈ જવી પડશે. સનાતન સત્ય, જેનું બીજું નામ છે કુદરતનો ધર્મ, જેનાથી આખી સૃષ્ટિ ચાલ્યા કરે છે. એ જ હું જાણું તો જ મારું આ સૃષ્ટિની અંદરના જન્મ મરણના ચક્કરનો કાયમી ઉકેલ આવે. નહીતર તો આ સૃષ્ટિમાં મારે પ્રયાસ કરવું પડે, બીજો કોઈ ઓપ્શન નથી. સમજાયું કે નહીં? ઓકે. હવે એમાં જે આપણે આ થીમ કહીએ છીએ કુદરતી રચનાને, કુદરતનો કાનૂન, તો આપણે દર વખતે કોઈ ઘટના બને છે આપણી સાથે ત્યારે આપણે એક કુદરતના કાનૂનને આધારે બધું કયા કાનૂન શું એવું એ પ્રોસેસમાં પણ ઊંડા ઉતરવાનું છે કે પછી જસ્ટ કુદરતી રચના જોયું? કુદરતી રચના એ કોઈ પણ અવસ્થાને જોવાની પ્રાથમિક દ્રષ્ટિ છે. કેવી? પ્રાથમિક. કોઈ પણ અવસ્થા ગમે ત્યારે ગમે તે બને, આમાં બને કે અહીંયા બને, કુદરતી રચના. પણ એ કુદરતી રચના બની કેમ? બિહાઇન્ડ શું છે? તો કે કુદરત અને કુદરતી કામના કુદરત ના હોય. પણ ફર્સ્ટ નથી દેખાવું જોઈએ કુદરતી. એ કુદરતી રચના બની કેમ? Not because of you and me, but because of 5 elements and law of nature. So, આ અવસ્થા માટે કોઈ પણ જવાબદાર નથી. એ ન્યુટ્રલ થવા માટે આ વિજ્ઞાન છે. શેના માટે? અને રાગદ્વેષ થવા માટે વ્યવહારિક જ્ઞાન છે. રાગદ્વેષ કરવા માટે લૌકિક જ્ઞાન છે, જેનાથી 4 ગતિ મળે છે.
સમજાય છે? અને રાગ દ્વેષ બંધ થાય ક્યારે? કે જ્યારે તમને આ જગતનું સનાતન સત્ય સમજાઈ જાય. સનાતન સત્ય સમજવા માટેના 3 પેજ કુદરત, કુદરતી કાનૂન અને કુદરતી. એમાં કયો ફેસિસ ફર્સ્ટ દેખાય? તો કે પહેલું દેખાય કુદરતી. એ કુદરતી રચનામાં કુદરત અને કુદરતી કાનૂન ઇનબિલ્ટ છે. તે સિવાય અવસ્થા બને એટલે ડિટેલમાં આમાં જવાય. મગનભાઈએ શું કર્યું, ક્યારે કર્યું, કેટલી વાર કર્યું, કેમ કર્યું, શા માટે કર્યું, એમાં ઊંડા ઉતરવાનું. પણ મગનભાઈ આખા કુદરતી રચના છે અને એ કુદરતી રચનાની પાછળ કુદરત અને કુદરતી કાનૂન ઇનબિલ્ટ છે. So the Maganbhai is never independent. Total depend on law of કુદરતના કાનૂન ઉપર આધારિત છે. માટે એમની કોઈ પણ ક્રિયા માટે ડાયરેક્ટ રિસ્પોન્સિબલ. એમ આ મનુષ્યનું કાર્ય પણ કુદરતી રચનાને આધીન છે. એમાં પણ કુદરત અને કુદરતી કાનૂન. માટે આ જગતમાં પોતાની અથવા પારકાની પ્રકૃતિને દોષિત જોવું એનું નામ રિલેટિવ સત્ય. અને જીવ માત્રને ઇન્ક્લુડિંગ પોતાની પ્રકૃતિને પણ નિર્દોષ જોવી એનું નામ સનાતન સત્ય. પોતાને દોષિત જોઈને દુનિયાને નિર્દોષ જોવું એનું નામ ધાર્મિક સત્ય. ને જીવ માત્રની પ્રકૃતિ પોતાના સહિત નિર્દોષ જોવી એનું નામ સનાતન સત્ય. સનાતન સત્ય બધાને લાગુ પડે. ધાર્મિક સત્ય એ બી પોઈન્ટ છે. પોતાની પ્રકૃતિને ભૂલવાળી માનવી અને દુનિયાને નિર્દોષ જોવું એનું નામ ધાર્મિક સત્ય. અને પોતાની અને દુનિયાની બધી પ્રકૃતિઓને નિર્દોષ જોવું એનું નામ સનાતન સત્ય. સનાતન સત્યમાં જીવ માત્ર માટેનું પ્રિન્સિપલ એક હોય. ધાર્મિક સત્યમાં દુનિયા માટે જુદું અને મારા માટે જુદું. માટે ધાર્મિક સત્યમાં સામાયિક પ્રતિક્રમણને પુરુષાર્થ કહેવાય. સનાતન સત્યમાં સામાયિક પ્રતિક્રમણને કુદરતી રચના કહેવાય. કરે તોય કુદરતી રચના, ના કરે તોય. કારણ કે મન વચન કાયની અવસ્થા માત્ર બધી અતિક્રમણ અને પ્રતિક્રમણ પણ. કારણ કે એ પણ કોણ કરે? પ્રકૃતિ. જુએ, જાણે, માફી માંગે કોણ કરે? પ્રકૃતિ. અને ભૂલ પણ કોણ કરે? પ્રકૃતિ. અને મન વચન કાયની અવસ્થા માત્ર કુદરતી રચના છે. તો જ્યાં સુધી પોતાની પ્રકૃતિને સામાયિક બીજા બધા છે એમને નિર્દોષ કરો ત્યાં સુધી ધાર્મિક સત્ય કર્યું. હા, આ સંદર્ભમાં દાદા ભગવાનને વાક્ય યાદ આવ્યું કે એમણે કહ્યું કે છેવટે પોતાની પ્રકૃતિને પણ નિર્દોષ જોવી પડશે. એ એમને કહ્યું તો ખરું. એટલે આ જ્ઞાની પુરુષ દાદા ભગવાને બધું કન્ફ્યુઝન તો છેલ્લે કર્યું અથવા કરવા પ્રયત્ન કર્યો. પણ અમારું શું થાય કે કેવું થાય છે જો સાંભળજો બરાબર અને બધા તમે એક્સેપ્ટ કરશો હાર્ટી કે બાપા આપણી સાથે જન્મ્યા આપ્યા પછી 50-60 વર્ષ સુધી આપણી સાથે રહે. 59 વર્ષ બાપા આપણી સાથે રહ્યા આઉટ ઓફ 60. એ 59 વર્ષના જ્ઞાનને આપણે ઉપયોગ કરીએ કે છેલ્લા વર્ષે આપ્યું હોય એનો ઉપયોગ કરીએ? બોલતા ના, કારણ કે 59 વર્ષથી ગુંડાઈ ગયું છે. આ તો આપી જતા રહ્યા. હવે એને તમે ઉપયોગ કર્યો કે ના કર્યો કોણ ટેલી કરશે? બોલતા નથી. પેલા તો 59 વર્ષથી તમને જ્ઞાન આપ્યું, સુધાર્યું, જ્ઞાન આપ્યું, સુધાર્યું. હવે છેલ્લા વર્ષે કઈ જતા રહ્યા. એને ટેલી કોણ કરશે? મેં કીધું એ તમે કેમનું સમજ્યા? કરશે કોઈ? નહીં કરે. તમે જે સમજ્યા હોય તે ખ્યાલ આવ્યો? સમજાયું કે નહીં? એટલે કહેવાનો મતલબ જ્ઞાની પુરુષ દાદા ભગવાને જે શરૂઆતમાં આપણી અનએબિલિટી વિજ્ઞાન ન સમજવાને કારણે જે રીતે આજ્ઞા સત્સાધન આરતી કીર્તન ભક્તિ સામાયિક પ્રતિક્રમણ પુરુષાર્થ રૂપે આપ્યું એ આપણને ઘૂંટાઈ ગયું કે આને પુરુષાર્થ. હવે છેલ્લે કીધું કે ક્રિયા માત્ર કુદરતી રચના છે પણ જાય કેમ બોલતા નથી. તમે તો કઈ ગયા કે 24 કલાકની કીર્તન ભક્તિથી મોક્ષ
હવે મારે કરવું શું? બોલતા નથી. હવે શું કરશું પછી? પછી ક્રિયા માત્ર કુદરતી રીતે કેમ બોલશો પછી? એ કઈ ગયા ખરા, પણ એને કોણ કન્ફર્મ કરશે કે યુ આર રાઈટ ઓર રોંગ? અત્યાર સુધી મેં કીધું એ સાચું માનવું કે છેલ્લે કીધું એ સાચું માનવું? એ માનીને બધા પાકું થઈ ગયું હોય ને, પાકું થઈ ગયું હોય. ખ્યાલ આવી ગયો? હવે તમારે પુરુષાર્થ માટે ક્રિયાની કોઈ જરૂર નથી. દાદા ભગવાને કીધું આપતસ્પૃહમાં કે તારે મોક્ષે જવું હોય તો કંઈ જ કરવાની જરૂર નથી, અને સંસારમાં ભટકવું હોય તો બધું જ કરવાની જરૂર છે. એવું કીધું ખરું, પણ એ પહેલા પેલું બધું કરવાનું કીધું એનું શું? બોલતા નથી બધા. હવે છેલ્લે કઈ ગયા કે તારે મોક્ષે જવું કઈ કરવાનું, પછી આ બધું એના માટે આપ્યું નથી. બોલતા નથી. પણ ટેલી કરવાનો સમય બધી બાબતો મેં છેલ્લા એકાદ દોઢ વર્ષમાં કીધી, બધી વસ્તુ કીધી. પણ પેલું ઘૂંટાઈ ગયેલું ને, પેલું શું થઈ ગયેલું? ખ્યાલ આવે કે આલોચના પ્રતિક્રમણ પ્રત્યાચારી ભગવાન મહાવીરનો માર્ગ છે, એના વગર કોઈ મોક્ષે જાય? હવે આ ઘૂંટાઈ ગયું. હવે પછી છેલ્લે કીધું છેલ્લા વર્ષમાં 86-87માં કે સાચો સાયન્ટિસ્ટ તો સામાયિક પ્રતિક્રમણમાં હાથ જ ના ગાલે. પણ હવે મારે છેલ્લા વર્ષનું માનવું ક્યાં પછી વર્ષનું માનવું? બોલતા નથી. આમાં લોકો ફસાઈ ગયા. આ ધન્ય છે કુદરતને ક્યાં વિજ્ઞાન પૂરું કર્યું તો આનું આ ચાલે. કોણ સુધારે? કોઈ હિંમત કરે? શરૂઆતમાં તો બધા એવું કહેતા હતા કે કાનો માત્ર ફેરફાર નહીં કરવા. હવે હું થાય પછી કોઈ હિંમત કરે? આ તો કુદરતે આ દર્શન ખુલ્લું કર્યું. તમે આટલું બે ધડક કહી શકીએ છીએ, તો કહી શકે? કોઈ બોલી શકે? વિચાર તો કરો, કોણ બોલી શકે? જે પોતે પ્રકૃતિ અને પ્રકૃતિની અવસ્થાઓથી બિયોન્ડ થઈ અને આખું બ્રહ્માંડના રહસ્યના સાયન્સ જેને જાણ્યા હોય, અનુભવ્યા હોય, કુદરતનો કાનૂન જેને ખુલ્લો થયો હોય, એ તમને બે ધડક કહી શકે. પોતાની જવાબદારી સમજાય છે? નહીતર કોઈ બોલવાની હિંમત ના કરે. આ તો હવે અમે બોલ્યા પછી બધા ટેલી કરી કે આ દાદાએ પણ કીધું છે. તો અમે તો પહેલેથી કહીએ છીએ, અમે ક્યાં ના પાડીએ છીએ? તમને કે વ્યાજ બરાબર છે, આ ખોટું છે. અમે તો 25-30 વર્ષ પહેલા જાહેરમાં બોલ્યા છે કે રામકૃષ્ણ મહાવીર સહિત જેટલા પણ નામધારી વ્યક્તિઓ થઈ ગયા, જેટલા પણ, એમાંથી એક પણ વ્યક્તિ ભગવાન નથી. એની અંદર ભગવાન હતા. વ્યક્તિને તો બાળી નાખી અને આત્મા ક્યાં ગયો? તો ભગવાન આત્મા કહેવાય કે શરીર કહેવાય? આપણે કોને માને? હવે આનો સુધારો કોણ કરે? કોઈ હિંમત કરે? બોલવાની હિંમત કરે કોઈ? અમે તો 30 વર્ષ પહેલા બોલેલા છે, જાહેરમાં, બધું રેકોર્ડ છે. કહેવાનો મતલબ અનુભવી જ્ઞાની પુરુષો હંમેશા ક્રાંતિકારી હોય, સાહસિક હોય અને જગતને જેમ છે તેમ કહેવા માટે આવ્યા. એ અનુભવી જ્ઞાનીઓ જગતને ખુશ કે નાખુશ કરવા નથી આવ્યા. જગતને આ અજ્ઞાન કે રિલેટિવ સત્યની ભ્રાંતિમાંથી છોડાવવાના છે, અને એના નિમિત્ત છે. છોડાવવાયા છે એટલે કે એ કરતા નથી, એના નિમિત્ત છે કે જેને કારણે લોકો અજ્ઞાન રૂપી ભ્રાંતિમાંથી મુક્ત થાય. તો આ સાચું વિજ્ઞાન સમજાય તો સાચો માર્ગ મળે. નહીં તો આનું આ ચક્કર ચાલ્યા કરે. આનું આ કોઈ સાહેબ કરેક્શન કરવાની હિંમત કરે? બધાને ડર લાગે. આમ કહીશું તો શું થઈ જશે, આમ કહીશું તો શું થઈ જશે. ભય. અને ભય કેમ છે? કારણ કે ફોર્મેટ શું છે? ના, અનુભવ તો નથી. અનુભવ નથી એ તો મૂળ કારણ છે, પણ ફોર્મેટ. મારે તો અમને જ ભગવાન માનવાના, અમને જ ગુરુ માનવાનું, આ જ મંદિરમાં જવાનું, આ જ મંત્ર બોલવાનું, આ જ સંસ્થાને માનવાનું, આ જ શાસ્ત્રને માનવાનું, આ જ રિચ્યુઅલ્સ ફોલો કરવાનું. તમે ફસાઈ ગયા. શેમાં ફસાઈ ગયા? ફોર્મેટના સંદર્ભમાં. હવે બહાર કેમ નીકળવું? સમજાય? તે આવા અનુભવી પુરુષો ક્રાંતિકારી વાત કરે ત્યારે ફોર્મેટના ચક્કરમાંથી બહાર નીકળે.
નહીંતર નીકળવું આસાન ભલા એની અંદરથી ફસાય. ભલ કેવી રીતે નીકળી શકે? એની બિલીફ જે ફિટ થઈ ગઈ છે સર્કલની, નીકળવું કેમ નું બાંધવું? રસ્તો તો જોઈએ ને. ફોર્મેટ તો સર્કલમાં રહેવાનો રસ્તો છે અને આધ્યાત્મ વિજ્ઞાન સર્કલમાંથી મુક્ત થવાનો રસ્તો છે. બેનો મેપ કરવો પડે. આધ્યાત્મ વિજ્ઞાન સર્કલનું વિરોધી નથી, પણ સર્કલ અને સર્કલની બધી અવસ્થાની કુદરતી રચના માને છે, પુરુષાર્થ માનતું નથી. અને જગતના લોકો સર્કલની ક્રિયાઓને પુરુષાર્થ માને છે, માટે સર્કલમાંથી બહાર નીકળી શકતા નથી. સ્વામીજી સવારે વાત થઈ એમાં આપણે કીધું કે ક્ષણે ક્ષણે કુદરતી રચના થઈ રહી છે. હવે ક્ષણે ક્ષણે કુદરતી રચના થઈ રહી છે. ક્ષણે ક્ષણે કુદરત. તો હવે આપણે આ કર્મો કઈ રીતે બંધાય છે કે જે ક્ષણે ક્ષણે આ બીજા જન્મમાં ઉતરે છે? ક્ષણે ક્ષણે કુદરતી રચના થઈ રહી છે, તો પછી નવા કર્મ કેવી રીતે બંધાય? ધેટ ઇઝ યોર ક્વેશ્ચન. તો કે કુદરતી રચના ન જોવું તેનાથી બંધાય છે. એટલે એક શક્તિ એક જ બધી અવસ્થા કુદરતી રચના છે. એમાં તમને ના દેખાય 90% એટલે કર્મ બંધાઈ ગયા, 100% ના દેખાય 100% બંધાઈ ગયા, અને 10% ના દેખાય 10% બંધાય. બસ. તમને કેટલી દેખાય છે એ ઇન્ડિવિડ્યુઅલ ક્વેશ્ચન, પણ તમને જેટલી દેખાય એટલામાં, કારણ કે કુદરતી રચના છે અને તમને દેખાય તો કુદરત કે તમે મુક્ત છો, ને છે ન દેખાય તો તમે બંધાયેલા છો. કેમ? તો કે તમારો વ્યૂ પોઈન્ટ. યસ કે નો? વ્યૂ પોઈન્ટ, ઓપિનિયન, અભિપ્રાય, they create the new cause. એ જ કર્મ બાંધવાનું ઇન્સ્ટ્રુમેન્ટ છે. અભિપ્રાય મુક્ત એ જ આધ્યાત્મ. એટલે કવિરાજે પદમાં લખ્યું છે ને, અભિપ્રાય પૂર્વગ્રહો બીજામાં ચોંટશે તું, માથામાં બધી જશે ભાર રે, મોટી ખોટ ઉદાહરે. અભિપ્રાય પૂર્વગ્રહ. જન્મ પહેલા ચાલ તો નહીં વાપી જે ચાલશે, અટકે ના કોઈ દિન વાર રે, સાપેક્ષ સંસાર રે. સંસાર તો અટકવાનો, પણ એમાં તું અભિપ્રાય આપીશ ત્યાં સુધી ભટકવાનું, અને તું કુદરતી રચના જુએ તો ભટકવાનું નથી. એમાં બીજો સબ્જેક્ટ ક્યાં શીખવો? કુદરતી રચના છે અને કુદરતી રચના જો નથી જોતું એ તારો ઓપિનિયન છે, ને ઓપિનિયન માટે તું જવાબદાર છે. પછી પાપ કે પુણ્ય રૂપે, રાગ કે દ્વેષ રૂપે.